શ્લોક આત્માના પરિવર્તનને વસ્ત્રો સાથે સરખાવીને મૃત્યુના ડરને કાયમ માટે દૂર કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 21મા શ્લોકમાં જોયું કે જે આત્માને અવિનાશી અને અજન્મા જાણે છે તે કેવી રીતે કોઈને મારી શકે કે મરાવી શકે. આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 22, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ ગીતાનું સૌથી સુંદર અને જાણીતું ઉદાહરણ આપે છે કે જેમ આપણે જૂના કપડાં બદલીએ છીએ તેમ આત્મા જૂનું શરીર બદલીને નવું શરીર ધારણ કરે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોલપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી 22. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આ દેહી આત્મા જૂના શરીરોને છોડીને બીજા નવા શરીરોમાં પ્રવેશ કરે છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન આત્માની સરખામણી કોની સાથે કરે છે? જવાબ: નરઃ, સામાન્ય મનુષ્ય જે રીતે વસ્ત્રો બદલે છે તેની સાથે. 2. આત્મા માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ: દેહી, જે શરીરમાં નિવાસ કરે છે તે. 3. આત્મા ક્યારે શરીર છોડે છે? જવાબ: જીર્ણાની, જ્યારે શરીર જૂનું, જર્જરિત કે બિનઉપયોગી થઈ જાય ત્યારે. 4. નવા શરીર માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ: નવાની, નવા શરીરો. 5. વિહાય એટલે શું? જવાબ: ત્યજીને અથવા છોડીને. 6. સંયાતિનો અર્થ શું થાય? જવાબ: પ્રાપ્ત કરે છે અથવા તેમાં પ્રવેશ કરે છે. 7. શું આત્માનો નાશ થાય છે? જવાબ: ના, તે માત્ર પરિવર્તન પામે છે. 8. આ શ્લોક મૃત્યુને કેવી રીતે જુએ છે? જવાબ: મૃત્યુ એ અંત નથી, પણ માત્ર એક ડ્રેસ ચેન્જ, કપડાં બદલવા જેવી સાધારણ પ્રક્રિયા છે. 9. આત્મા ક્યાં જાય છે? જવાબ: તે એક જૂનું મકાન કે વસ્ત્ર છોડીને બીજા નવા અન્ય શરીરમાં જાય છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 22મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. મૃત્યુનો ભય અને શોકમાંથી મુક્તિ, પરિવર્તનનો સ્વીકાર. આપણને મૃત્યુથી એટલે ડર લાગે છે કારણ કે આપણે માનીએ છીએ કે બધું ખતમ થઈ ગયું. પણ ભગવાન આ શ્લોકમાં સમજાવે છે કે મૃત્યુ એ બીજું કંઈ નથી, પણ માત્ર એક પરિવર્તન છે. જેમ આપણે સાંજે ઘરે આવીને મેલા થયેલા કપડાં ઉતારી દઈએ છીએ અને સવારે નવા કપડાં પહેરીએ છીએ, તેમ આત્મા પણ જ્યારે શરીર કામ આપતું બંધ કરી દે ત્યારે તેને છોડી દે છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આ સત્યને સ્વીકારીએ. જો આપણે કપડાં બદલવામાં રડતા નથી તો પછી શરીર બદલવામાં શા માટે શોક કરવો? આ સમજણ આપણને કોઈ સ્વજનના અવસાન સમયે સ્થિર રહેવાની શક્તિ આપે છે. 2. આત્માની સ્થિરતા અને શરીરની ક્ષણભંગુરતા. સાચી ઓળખ. માણસ પોતાની જાતને હંમેશા તેના શરીર, ચહેરા અને શક્તિથી ઓળખે છે. પણ આ શ્લોક આપણને યાદ અપાવે છે કે તમે શરીર નથી, તમે તો તે દેહી આત્મા છો જે આ શરીરરૂપી વસ્ત્ર પહેરીને બેઠો છે. વસ્ત્ર ફાટી જાય તો પણ પહેરનારો માણસ એ જ રહે છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે બહારના દેખાવ કે શરીરના સુખ દુઃખ પાછળ પાગલ ન થઈએ. સાચું જ્ઞાન એ છે કે આપણે જાણીએ કે આપણી અંદર રહેલી ચેતના ક્યારેય જૂની થતી નથી, તે તો સદાય તાજી અને નૂતન રહે છે. શરીરનું ઘડપણ એ આત્માનું ઘડપણ નથી. 3. નવી યાત્રાનો ઉત્સાહ અને કર્મના ફળ. પુનર્જન્મનું રહસ્ય. ભગવાન કહે છે કે આત્મા નવા શરીરોમાં પ્રવેશ કરે છે. આનો અર્થ એ છે કે જીવન એક સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ આપણે નવા વસ્ત્રો આપણી પસંદગી કે જરૂરિયાત મુજબ લઈએ છીએ, તેમ આત્મા પણ તેના સંસ્કારો અને કર્મો મુજબ નવું શરીર પ્રાપ્ત કરે છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આ જન્મમાં એવા શ્રેષ્ઠ કર્મો કરીએ અને એવા સંસ્કારો કેળવીએ કે જેથી આત્મા જ્યારે નવું શરીર ધારણ કરે ત્યારે તે વધુ ઉન્નત અને શ્રેષ્ઠ હોય. મૃત્યુ એ અંતિમ પૂર્ણ વિરામ નથી, પણ એક નવો આરંભ છે. આ સમજણથી માણસ નિરાશામાંથી મુક્ત થઈને ઉત્સાહથી જીવતા શીખે છે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. શરીર બદલાય છે પણ તમે આત્મા ક્યારેય બદલાતા નથી, માટે પરિવર્તનથી ગભરાશો નહીં. 2. તમારી ખરી ઓળખ તમારા ગુણો અને આત્મા છે. શરીર તો માત્ર એક સાધન કે પોશાક છે. 3. મૃત્યુનો શોક ન કરો, કારણ કે તે માત્ર એક જૂની અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાની પ્રક્રિયા છે. મિત્રો,
આજે આપણે વસ્ત્રો બદલવાની જેમ શરીર બદલવાની કળા જાણી. હવે પછીના શ્લોકમાં ભગવાન આત્માની એ શક્તિ વિશે જણાવશે કે તેને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી અને કોઈ અગ્નિ બાળી શકતો નથી. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.